બેઠી બેઠી બનાવતી હતી બતાય તો આ રોટલો તે બનાવ્યો એમ સૃષ્ટિએ રોટલો બનાવ્યો જો એના માટે ચૂલે રોટલા બનતા હતા ને તો બનાવવા ગઈ વાંધો નહીં આમ જ શીખવાનું હો બાજરાના રોટલા બટેકાનું શાક ને જાંબુ ઓલીને જમવાનું દઈ દો એક જણ અય કોને જમવાનું દો કોઈ આમાં તેલ મૂક્યું કે હજી નથી મૂક્યું તો હજી અવાજ જ આવે તો તેલ તો એમાં મૂકી દેવાય ને લેપ્રિત બે વાર બેસો બને છે તમારા માટે અહીંથી બધી ખુરચી ક્યાં ગઈ હે કેમ અહીંયા 5 ખુરચી રાખવાની કીધી હતી તો એ બે એને જુદી જુદી રાખવાની પછી એ ઉપરા ઉપર બેસો ને તો ભાંગી જાય ખબર ને જય સ્વામિનારાયણ મેહુલભાઈ આ કોની પ્લેટ હે વૃષ્ટિ આટલા જાંબુ થઈ રહે આટલા જાંબુ થઈ રહે આમ આમ પેલા આ પૂરું કરો હાલો જાંબુ થઈ રહે એમ કહું આટલા બહુ ભાવે બહુ ભાવે સરસ લ્યો ખાવું હો ચાલો બધાને જય સ્વામિનારાયણ તને ધરતી થઈ રહે 3 જાંબુ તે ચોપડો કેમ ભેગો લીધો આટલું બધું ભણસ તો મેં કીધું જમતા જમતા વાંચતી પેલો નંબર આવવાનો લાવીશ ને પેલો નંબર આવે ને હું 5 દી ફરવા લઈ જઈશ જેનો પેલો નંબર આવે ને 5 દી ફરવા લઈ જઈશ સ્પેશિયલ એના માટે ફરવા લઈ જઈશ ફરવું બહુ ગમે ને ફરવાન ફોટા નકરા પડાવી દઈશ ચાલો હવે જોઈ કેનો પેલો નંબર આવે જેનો પેલો નંબર આવે ને 5 દી ફરવા લઈ જઈશ ભણવામાં કઈ બાજવામાં પેલો નંબર ને તે કરી ને બાકી કોણ કઈ વાંધો નહીં કોપી નો તો જમાનો જ બધા કોપી જ મારતા હોય કોક જ આપણા જેમ ન મારતા હોય આપણે કોઈ દી કોઈને કોપી નહીં મારવાની કોપીડું નહીં બનવાનું અને કદાચ કોક દી કોકના વિચાર કોપી કર્યા હોય ને તો એને કહી દેવાનું મેં તમારા વિચાર કોપી કર્યા છે એમાં આપણે નાના ન થઈ જાય હો ભાનુ હજી ખાવા દો હું કહીશ તમે ઓલું શાક કરી દો તુરિયાનું બાને હાલો તુરિયાનું ગઈઢા માણાને એવું ભાવે ને બિચારા જય રામાપીર જય સ્વામિનારાયણ બોલ આપણે ક્યાં જાય ત્યારે તઈ તમારે જે ગાવું હોય ગાવાનું જે મસ્તી કરવી એની મસ્તી કરવાની ગંગાજીમાં રોજ નાવાનું જેટલી વાર નાવું હોય ને એટલી વાર હા 9-10 વાગે જવાનું ત્યારે માંડ ઉઠશો તમે નાહી ધોઈને અય કેમ જાન્યા હાલ જા જા બધાને ઈજ ગોતું કા હાલ જા વચ્ચે જા ડૂબી નહીં જા ને ના સાંકળ હોય આપણે ડૂબી ત્યાં થેક નહીં જવાનું ત્યાં સાંકળ હોય બહુ ન હોય મજા આવે ડોલ ભરીને નાહી લેવાનું બેઠા બેઠા કાંઠે આપણે આજે મને બપોરે કેવું ખબર કે આપણે હરિદ્વાર જવાનું હતું ને આપણે અહીંયાથી અમદાવાદ ગયા હું સાક્ષી ને ભૂલા પડી ગયા નહીં અમે ટ્રેન એને કરી તો જઈ 50 ટ્રેન આવી ગઈ અને અમે બંને પર 1500 રૂપિયા ખોવાઈ ગયા
એવું મગજમાં નહીં વિચારવાનું. તમને બધાને ટ્રેનમાં બેસાડીને છેલ્લે હું બેસીશ એટલે ક્યાંય નહીં ખોવાવો. આ બધા દાદીમાની યાત્રા પૂરી કરે ને પછી તમારી. આ તો દીદી સન્ના કીધું કાઈ કરીને ડૂબી તો તાહે તું બેન એ નહીં તું એક આજનો પ્રસાદ શું છે? રોટલા કોને બહુ ભાવે? મને બહુ ભાવે. તમારે જેમ જ ભાવે ને? મને બહુ ભાવે. હું જાજો રોટલો જ જમું. જો ને બાજરાનો રોટલો ને મકાઈનો ને જાર. હવે બંધ કરી દ્યો. સરસ લ્યો. બેસ્ટ ઓફ લક બધા. કેટલા વાગે સ્કૂલે લઈ જાય ને થઈ? કેટલા વાગે? તમે ટાઈમે ન કહેતા, વહેલા કહેજો મને. આને લઈ જાજો. ઓલા ભાઈને કહી દેજો અત્યારથી. હા કેટલા વાગે છે? 10 થી? શેની એક્ઝામ શેની છે એ ખબર હે? છે કઈ વાંધો. ચાલો ભગવાનની જય બોલીને પછી જમજો. તું કેમ ને બોલતી? એને રેવા દ્યો ઘડીક. એને ખોલતા નહીં, ઘડીક રેવા દ્યો. કોને કેટલા જાંબુ લીધા? હું જોઉં છું. ઉભા રહ્યા. બધાથી વધારે કોને? સૃષ્ટિએ. વાંધો નહીં હો, જેટલા ખાવા એટલા. બહુ ભાવે? હે બહુ ભાવે? તું રહી જઈશ ને હરિદ્વાર આવ્યા વગર? પછી બીજી વાર કોક દીક આવજો હો. જમવા માંડો હાલો. માનવીએ 2 જ લીધા. સાંભળતી નથી તો કાનમાં હડતાલ. કાનપુરમાં હડતાલ. શાંતાબાઈ કા? નવા પછી ત્યાં ડાન્સ શીખી જાજે હો. કરજે ત્યાં આપણા લેતા જાવ સ્ટીરિયો. જય સ્વામિનારાયણ. જય ભગવાન. જય માતાજી. એની આમ બેઠી, ભક્તિ આમ બેઠી. પેલા વાતું નહીં, જમી લ્યો. બંગડી કોને કોને પહેરી? કેમ તૂટી કેમ જાય? મેં તો કેટલા દી પહેરી તોય નો તૂટી. હમણાં તૂટી ગઈ. પછી તોય એમાં 3 બંગડી વધી જ હજી મારી. પાછી પહેરી લઈશું આપણે. જય સ્વામિનારાયણ. મજામાં ઓ ગોપીબેન? મજામાં, એકદમ મજામાં. તમે બધા કેમ છો? તમારે શ્રીખંડ ક્યાંથી ખાવું છે? રવિવારે ને શ્રીખંડ ખાવું ને?
કાલે શું ખાવું? કાલ ઢોસા ખાવા ફાઈનલ? ઢોસાવાળાને પૂછી આવે તો કહીશું હે ને. 99% તો કહું આવશે, પછી 1%માં નો આવે તો ભક્તિ મોજ કરે. અહીંયા બધા મોજ કરે, જમીન ખાઈ પીન ભણીન ગણીન મોજ કરે બધા. પેલા આવી ત્યાં નહોતું હોરવતું કા? હવે ઘેરે નહીં હોરવે. એવું કહેતી હતી ને. હવે ગમી ગયું ને. બહાર નીકળીને તો બધા સાથે રહીને તો એની સાથે આપણને ખબર પડે કોના વિચાર કેવા. ઓલા ઘરે ને ઘરે 4 વ્યક્તિ હોય તો ને એના વિચાર ખબર પડે? ન પડે. બધા અરે આમ ઠેબા ખાઈ 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 ખાઈને જીવનમાં આગળ જવાનું હોય. ઘરને છોડો ને તો જ જીવનમાં આગળ વધો. શું? નહીતર કોઈ દી ઘરને પકડી રાખો ને તો ક્યાંય કોઈ વધી ન અગે આગળ. પ્રિયંકા બેન ઢોસા ખાવા અમારી ઘરે આવો. થેન્ક યુ. અમે ખાશું કાલે. એને કાલે ખાશું ને આપણે ઢોસા. ચકુબેન જય સ્વામિનારાયણ. આ ચકુબેન આરે વાત કરીને ચકુબેન મને કહેતા શું કહેતા ખબર? એ કે સર ગિફ્ટ લઈ આવ્યા ને તો છાનમુની લઈ આવ્યા મારા અને મૂકી દીધી. કે ચકુબેન કે મને ન કીધું. મેં કીધું આ કેના માટે ગિફ્ટ છે? તો કે નથી કેવું. એ કે પછી કે તમારા માટે ગિફ્ટ લઈ આવ્યા. એને નથી બતાવી. બોલો કેવા ભાઈ મને મળ્યા. રણજીતભાઈ ટાઈમ જ નહોતો, થાયકા હતા બહુ. નેક્સ્ટ ટાઈમ આવીશ ને ત્યારે મળીશ. એટલે ચકુબેન સરને થેન્ક યુ કહેજો, મારા ભાઈને થેન્ક યુ કહેજો. ના ના મેહુલભાઈ, એને ભણવું જ નથી શું લાવવાના? અહીં તો ભણવું હોય એના માટે છે. જય સ્વામિનારાયણ. ભક્તિ તો પરીક્ષા દેશે જ ને. હવે ભણ્યા છે તો ભક્તિ પરીક્ષા દેવી. ભણવું છે કે નથી ભણવું? આ માથામાં ચકો લીધો ક્યાંથી આવી? હે બટરફ્લાય ક્યાંથી આવી? કોણ લેવું? બાની ત્યાંથી. તું બાને ઓળખવા માંડ્યા. હા દઈએ ગોપીબેન બધાનો સામનો કરવાનો. બધા મજા કરે. આજ કેટલું ખાધું? દ્રાક્ષ ખાધી, પેપ્સી ખાધી ઠંડી ઠંડી, અત્યારે જાંબુ ખાધા. ખા જ કર્યું. રસ પીધો. હું રસ પીધો? રસ નથી પીધો. લીંબુ શરબત. રસ નહોતો, લીંબુ શરબત. હા કોઈને રસ પીવડા હોય તો કેજો મારી દીકરીઓને શેરડીનો. કા તો આપણો કોન્ટેક્ટ નંબર કોઈને પીવડાવવો હોય તો બસ. હવે મારાય કાન ફાટી ગયા. 98 17 19 9 23. હા વેણીને હું થયું? હું બોલ્યા. મને માથામાં ખંજોર આવે. એકાદી ટોલો ચડાવ્યો લાગે છે. બધાય મજા કરે. માનવી તાર વજન કેટલો વધ્યો? એમ નહીં, કેટલો વધ્યો? કેટલા કિલો? 27 હતો ને 39 થયો. એટલે કેટલો વધ્યો એ વિચાર લ્યો. હદ કરી. હદ 12 કિલો વધ્યો વજન. એકેય કપડા તને નથી થતા. મારા આપી દઈશ. બીજું હું તમારા હું પહેરીશ. એમ નથી, મારા કપડા એને દઈ દઈશ. એના હું લઈ લઈશ. હું પતલી થઈ ગઈ એટલે મને થઈ જાય ને. આનો કિલો વૈધો, ઓનો કિલો તારો ગઈતો. તારો કેમ ગઈતો? તું બધા કદાચ બધા જમસ.
મારો ઘટ્યો ને 8 કિલો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમારી આસપાસ એવી દીકરીઓ હોય તો હમણાં એડમિશન ચાલુ થશે, કહેજો કે ખાસ જરૂર હોય એવા પરિવાર હોય અને જરૂર હોય તો કહેજો. આપણા આશ્રમનું એડ્રેસ આપજો, જેટલી જગ્યા છે એટલી દીકરીઓને રાખીશ. આ કાનો ખુલે, હવા કાઢો, હવા કાઢો તો. ફોન મૂકીને કોલ દઉં, હું ન ખુલે. આલ્યો જોવો તો બાને ભાવે એવી થઈ ગઈ. એ પહેરતા જ નહીં હોય કોઈ દી. હવા કાઢો પછી ખુલ. લાવો થાક. બેબેને જો, બેબેને જોવાની આવી. આમ જો છોકરીઓ બેબેને લેગીસ કુર્તી પહેરી જોવાની આવી ને બેબેને. બેબેન આમાં હજી એક સીટી કરો, હજી નથી બરોબર. બા ખાઈ એવી નથી, એક સીટી કરો, કોઈ હલાવી નથી, એક સીટી કરી નાખો. બિચારા ગઈઠા માણાને અમે ખાવું, અમારા બાને જે ખાવું હોય ને બનાવી દે. એમ કે ના ખાવું એ બનાવી દે. ઓલા કુકરમાં તે કઈ કુકરના વાંધા ન હોય, એને ભાવે ને એવી. વાહ બેન એમ કે ચપુ બેન જો વાયડા થયા ને તો સાહેબ મામલતદારે જેલમાં પૂરી દે એમ કે. બેન હિન્દી બોલો એમ કે. ઈ કાલના મને એમ કે તમે મને 2 દિન રજા આપો, 2 દિન રજા આપો. એને રખડવું જ હોય બધે. 1.5 મહિનો રખડા તો હજી રજા આપો. હું માં ગયા તા ને સાચું કેજો, 20 દી ગયા તા કે નહીં? તો બે અમે તો દીધી હતી રજા 2 હવા. હવે જેને જવું હોય ને હાવ મોકલી દેવા, હાવ મોકલી દેવા. આમ રોડે હાવ રોડે ચડો. બેન ને કામ હોય તે બોલાવું વળી જવા દઉં, કામ હોય તે બોલાવું વળી જવા દઉં. બહુ સારું જમાડો છો, થેન્ક યુ. થાવા દ્યો સીટી, થાવા દ્યો. હજી તન કાંઈ જોઈશ? તન હે શું જોઈ હે? રોટલો કહેવાય, બાજરો નો કહેવાય. આને કોક શીખવાડજો. આને રોટલો દે અડધો. કેટલો દે? અડધો. બાજરો નો કહેવાય, શું કહેવાય? હું શું કહેવાનું? નાની પલોઠી વાર પેલા એ કે બાજરો દ્યો. આને શીખવાડજો રોટલો કહેવાય એવું. પ્રિયંકા બેન મસ્ત લાગો છો બેન. ભગવાને મને ગોડ ગિફ્ટ આપી છે એટલે ઉંમર દેખાતી જ નથી. હું નાની નાની, આપણા 40 વર્ષ થઈ ગયા, આપણે કાંઈ છુપાવતા નથી, પણ ભગવાને મને છે ને ગિફ્ટ આપી છે એટલે કોઈ માનતું નથી. મારું શું કરું? નહીં તો મારી ઉંમર 40 થઈ ગઈ છે તમદાર. અમારી છોકરીઓ આખો દી આવું જ કરતી હોય, મસ્ત લાગો, મસ્ત લાગો, મસ્ત લાગો. આમાં પ્રિયંકા બેન એવું જ કહે. હું તમાર જેવડી છું. કેવડી? તમાર જેવડી છું. કેવડી? હું ગઈઠી જ નહીં થાવ, તમારે જેવી જ લાગીશ. ભગવાને ગોડ ગિફ્ટ આપી, તું એવી લાગે. કાલથી સ્કૂલે તો ઓલા સર ભાગી જાય, ઓલા સર ટીચર ભાગી જાય કે આ પ્રશ્ન ઉપર પ્રશ્ન કરે છે. એને ન ખબર હોય ને શીખવાડશું. નવી નવી છોકરી છે હજી. શું કરે હે ફેની? હે ફેની
શું કરતી ફેની તું લે લે હજી કપડા લોઈ નાખ ને મોઢું એમનો કેટલી વાર કીધું કે એમ નહીં લૂછવાનું એવું નહીં કરવાનું ફેની કે બે આઈ જમવાનું કેટલાય જ જમવાનું તારું જ મારે ધ્યાન રાખવું જોઈએ તું લીડર થઈને બે આઈ જેમ તો કોક મને કહે હે ફેની તું બે આઈ જમીશ તો મને કોક કહેશે શીખવાડ્યું નહીં આશા બેન એવું બેન 40 વર્ષના હોય એવું ન લાગે પણ ન લાગે તો હું 40 વર્ષની જ છું હે કેટલા હાથે જમવાનું ઓય એક હાથે તું બે હાથે જેમ તો આ બધા મને કહેશે કે તમારા ગુરુ બે હાથે જમે પેલા અમને એને શીખવાડો પછી અમને કહેજો એવું મને કહેશે તો આપણે સાંભળવું પડે ને હે તો હવે કેટલા જ જમવાનું બસ આ બધો વિવેક છે હો આવું શીખવાનું બધું એની શરમ બહુ આવે મારા ટીચર છે હા ચકુબેન મારા ટીચર છે હો ફેની બેન આપણે હરિદ્વાર લઈ જવા બધાને લઈ જવાના કે નથી લઈ જવા તું ના પાડ તો ન લઈ જાવ બધાને ઘરે મોકલી દઉં આપણે બે જ જાય શું કરવું બેની બધાને લઈ જવા કે હાલો તમારે બધાની ટિકિટ પાસ થઈ ગઈ હો હા એમ બધા થેન્ક યુ ફેની કહેજો નહીતર છે ને ફેની આ તું ના પાડ તો હું કોઈને ન લઈ જાઉં એને બરોબર ને ઉષાબેન કેમ નથી દેખાતા ઉષાબેન સીધ ગયા હું ક્યાં ગઈ હતી ત્યારે ગયા હું હતી નહીં હું હરિદ્વાર ગઈ હતી હું હતી નહીં ફોન આવ્યો કે સામાન મારે એનું કાંઈક સામાન મૂક્યો છે ત્યાં ગયા હે કે મારે સામાન ફેરવવા જાવો છે એટલે સામાન ફેરવવા ગયા પછી એના પાસે ફોન છે ને અમે ફોન કર્યો એના માસી છે ને ત્યાં ઉતરા હતા તો એ તો એવું કહેતા હતા કે આશાબેન તો માં જેમ રાખે હે મારે વહી જવું હે એટલે હવે આવશે ત્યારે મળશું જય માતાજી મારે આવું છે ચોક્કસ છે ને આવું હોય પધારી જ જાજો હરિદ્વાર અને અહીંયા કોણ ક્યાં ને ઓલું ક્યાં ને એવું બહુ પૂછવું નહીં અહીંયા તો રે એટલા દી રે ને જાય એટલા દી જવા દે અમે કોઈને બાંધીને અહીંયા રાખતા જ નથી જેને અહીંયા આમ મારો આશ્રમ હે ને છૂટવાળો છે જેને જેટલા દી ગમે એટલા દી રહેવાનું જેને જવું હોય તો આશા પટેલ કોઈ દી પૂછે નહીં કેમ જવું છે સ્વતંત્ર દેશ છે સૌના માલિકના મરજી છે અને અમારી તરફથી કોઈ દી તકલીફ ન હોય ને અમારું કઈ તકલીફનું ખોટું બોલે તે દી એને બધું પ્રૂફ સાથે અમારી પાસે હોય એટલે એ બહુ ચિંતા ન કરવી ઓલું ક્યાં ને પેલું ક્યાં તમારા કામમાં ધ્યાન આપવાનું તમારા આ તો આશ્રમ છે અહીંયા તો હજારો આવે ને હજારો જાય હાલો શ્રીખંડ ખાવા રવિવાર શ્રીખંડ ખાવાનું હો તમારે હા ગોપીબેન સાચી વાત છે હા તો પછી શું અહીંયા કેટલા આવતા હોય ને જાતા હોય બધાને ધ્યાન ક્યાં રાખવા બે ચકુબેન રાઈટ અહીં કેટલા 20 કેમેરા રાખ્યા છે 20 કેમેરા એટલે 21 કેમેરા 21 કેમેરા છે અહીંયા એટલે કોઈ ચિંતા જ નથી સીસીટીવી કેમેરામાં એટલે જ રાખ્યા છે સીસીટીવી કેમેરામાં કેદ છો સીસીટીવી કેમેરામાં કેદ છો ધ્યાન રાખજો કા નજરમાં છો તમે અમારી નજરમાં છો ભાઈ એમ કહેવાય ને હું આખા ગામની નજરમાં આવું કેને કેવું સીસીટીવી કેમેરાની નજરમાંથી તો આપણે એમ કહેવાનું હું આખા ગામની નજરમાં છું હવે ક્યાં પહોંચવું આપણે હંમેશા ને કંઈક વિચારતા હોય ને તે વિચારવાનું લખવાનું વધારે રાખવાનું એક દી લેખક બની જાવ ખબર હે તમને ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ